નમસ્કાર ખેડૂત મિત્રો, દેવલક્ષ્મી સીડ્સમાંથી પૂર્વાંશ પટેલ. સોયાબીન એક એવો જાદુઈ પાક છે જે ખૂબ ઓછી મહેનત અને ઓછી માવજતમાં પણ ખેડૂત ભાઈઓને બમ્પર ઉત્પાદન આપી શકે છે. સોયાબીનમાંથી વીઘે 25 થી 30 મણનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન મેળવવા માટે પાયામાં કયું ખાતર નાખવું જોઈએ, કઈ ભૂલોથી બચવું જોઈએ અને ઓર્ગેનિક પદ્ધતિથી પોષણ કેવી રીતે આપવું તેના વિશે આપણે વાતચીત કરીશું. સૌથી પહેલા પાયાના રાસાયણિક ખાતરના શ્રેષ્ઠ બે વિકલ્પોની વાતચીત કરીએ તો પહેલું વિકલ્પ છે 20-20-0-13 NPK ખાતર. આ ખાતર સોયાબીન માટે અમૃત સમાન છે. આ ખાતરની અંદર 20% નાઇટ્રોજન, 20% ફોસ્ફરસ અને તેની સાથે 13% સલ્ફર આવે છે. આ ખાતર વાપરવાથી સોયાબીનને જોઈતો નાઇટ્રોજન અને ફોસ્ફરસ તો મળી જાય છે, પણ સાથે તેલબિયા પાક માટે સૌથી જરૂરી સલ્ફર પણ મળી આવે છે. સલ્ફર મળવાથી સોયાબીનમાં તેલના સિન્થેસિસમાં પ્રક્રિયા ઝડપી બને છે અને દાણા ભરાવદાર બને છે. સામાન્ય 16 ગુંઠાની વીઘાની વાતચીત કરીએ તો વીઘે 23 કિલો જેટલું 20-20-0-13 ખાતર પાયામાં આપવું પૂરતું છે. જો આ ખાતર ન મળે તો બજારમાં મળતું NP 20-20-0 ખાતર પણ તમે આ જ માત્રામાં તમે આપી શકો છો. હવે વિકલ્પ 2 SSP સિંગલ સુપર ફોસ્ફેટ અને એમોનિયમ સલ્ફેટની જોડી. પ્રતિ વીઘા 20 કિલો SSP સિંગલ સુપર ફોસ્ફેટ લો અને તેની સાથે 10 કિલો એમોનિયમ સલ્ફેટ મિક્સ કરો. આ જોડી કેમ બેસ્ટ છે? કારણ કે જો તમે ઝીંક અને બોરોન ફોર્ટિફાઈડ SSP ખરીદો છો તો તમે તમારા પાકને એક સાથે 5 પોષક તત્વો મળી આવે છે. કેલ્શિયમ, સલ્ફર, ફોસ્ફરસ, ઝીંક અને બોરોન અને સાથે એમોનિયમ સલ્ફેટ મળવાથી નાઇટ્રોજનનો પ્રારંભિક ગ્રોથ અદ્ભુત થશે. આ બંનેનું 30 કિલોનું કોમ્બિનેશન વીઘે નાખવાથી તમારો સોયાબીનમાં જોરદાર ઉત્પાદન આવશે. હવે વાત કરીએ ઓર્ગેનિક અને દેશી ખાતરનું મહત્વ. ખેડૂત મિત્રો, જો આપણે જમીન સુધારવી હોય અને ખાતરનો ખર્ચ 20 થી 30% ઓછો કરવો હોય તો ઓર્ગેનિક વિકલ્પો અપનાવવા પડશે. પહેલું છે ખોળનો પ્રયોગ. સોયાબીનના પાકમાં વીઘે 50 કિલો મગફળી ખોળ અથવા વીઘે 25 કિલો લીંબોળી ખોળ આપો. આનાથી પાકને અદ્ભુત નાઇટ્રોજન અને માઇક્રોન્યુટ્રન્ટ્સ મળશે. બીજું છે ઘન જીવામૃત. જો તમારી પાસે ગાય હોય તો ઘરે જ ઘન જીવામૃત તૈયાર કરો. 1 એકરમાં 500 કિલો અથવા 200 કિલો ઘન જીવામૃત ઉડાડી દો. આ ઘન જીવામૃત જમીનમાં કરોડો સૂક્ષ્મ બેક્ટેરિયા પેદા કરશે અને જમીનમાંથી આપોઆપ પોષક તત્વો ખેંચીને છોડને આપશે. પછી તમારે કોઈ મોંઘા ખાતર ખરીદવાની જરૂર નહીં પડે. તમે આસપાસના આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અથવા ગ્રામ સેવકનો સંપર્ક કરી 10 થી 12 કિલોનો ભાવ પણ તમે મેળવી શકો છો. ખેડૂત મિત્રો, એક ખાસ વાત યાદ રાખજો. સોયાબીન પોતે હવામાંથી નાઇટ્રોજન ફિક્સ કરતો હોવાથી તેને શરૂઆતના 15 થી 20 દિવસ પૂરતું નાઇટ્રોજન બહારથી આપવું પડે છે. એકવાર મૂળમાં ગંડીકાઉ બની જાય પછી તે સ્વનિર્ભર બને છે. તેથી યુરિયા પાછળ વધુ ખર્ચ કરવો એ પૈસાનો બગાડ છે. જેમ આપણે રોટલી ખાઈને જીવી ન શકીએ, આપણને શાક, દૂધ, ઘી પણ જોઈએ, તેમ છોડને માત્ર NPK નહીં પણ ખોર, બેક્ટેરિયા અને ઓર્ગેનિક કાર્બનની પણ જરૂર પડે છે. રાસાયણિક અને સેન્દ્રિય ખાતરનું સંતુલન સાચું મહત્વ છે. માહિતી સારી લાગી હોય તો દેવલક્ષ્મી ચેનલ પર જો તમે નવા આવ્યા હોય તો ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરો, જેથી માહિતી તમને સમયસર મળી જાય.